રાજ્યમાં ફરી એક વખત ઠંડીનું જોર વધી ગયું છે। ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા હિમપાતની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ઠંડા પવનોના કારણે કડકડતી ઠંડી અહીં પડી રહી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ડીસા, નલિયા સહિતના શહેરોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। નજર કરીએ તાપમાન ઉપર તો સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે। નલિયામાં ઠંડીનો પારો 7.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે, તો વલસાડ, ડીસા અને ગાંધીનગરમાં પણ તાપમાન ગગડ્યું છે। વલસાડમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું, ડીસામાં 9.4 તો ગાંધીનગરમાં 9 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 11.3 ડિગ્રી અને અમરેલીમાં ઠંડીનો પારો 12.5 ડિગ્રી નોંધાયો છે। વહેલી સવારે ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો અહેસાસ પણ વધુ થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે તારીખ 6, 7 અને 8ની આજુબાજુ હવામાન વિભાગ તરફથી એ પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે જે રીતે ઉત્તર ભારતમાં હિમપાત થઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ જોવા મળશે અને તે જ અનુસાર રાજ્યભરમાં એક વખત ઠંડીનું જોર વધવા પામ્યું છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેને લઈને અમદાવાદ, ગાંધીનગર, ડીસા, નલિયામાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ અહીં થઈ રહ્યો છે। તો હાલ આપણે જણાવી દીધું કે અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને નલિયામાં હાડ થીજવતી ઠંડી અહીં અનુભવાઈ રહી છે। ગુજરાતમાં કોલ્ડ વેવની સીધી અસર તમામ મહાનગરોમાં જોવા મળી રહી છે। અમદાવાદના તાપમાનની વાત કરીએ તો 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યના અન્ય શહેરોમાં પણ લગભગ 9 થી 12 ડિગ્રીની વચ્ચે તાપમાન નોંધાયું છે, જેમાં સૌથી ઓછું તાપમાન એટલે કે સૌથી ઠંડુ કહી શકાય કે નલિયા, જ્યાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા અહીં થઈ રહી છે, સીધા ઠંડા પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે, જેને લઈને અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી તાપમાનમાં વધારો થયો છે। હાલ આપને જણાવી દઈએ કે જે ઠંડી છે તેમાં વધારો થતા લોકોને એક તરફ કોલ્ડ વેવની અસરથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે, પરંતુ જે ગુલાબી ઠંડી છે તેને લોકો એક તરફ માણી પણ રહ્યા છે। વડોદરામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ક્યાંક જે ઠંડા પવનો છે તેનાથી લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ ગુલાબી ઠંડીને લોકો અહીં માણી પણ રહ્યા છે। સમગ્ર ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરથી લઈને દિલ્હીની આસપાસના તમામ જે શહેરો છે ત્યાં આ જ પ્રકારની ઠંડી છે।